જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું, આવકારું છું મિત્રો. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો. આગળ આપણે 3 ભાગમાં ઘણા બધા ઉદ્યોગો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ ભારતના. આજે આપણે ભાગ 4 એમાં જોઈશું પરિવહન ઉપકરણ ઉદ્યોગ. એટલે કે પરિવહનના જે સાધનો છે એ અને એના પાર્ટ્સ બનાવવા માટેના જે ઉદ્યોગો છે એને આપણે પરિવહન ઉપકરણ ઉદ્યોગ કહીએ છીએ. ભારતમાં પરિવહન મોટે ભાગે 4 માર્ગે થાય છે: રેલવે માર્ગ, સડક માર્ગ, જલમાર્ગ એટલે કે જળમાર્ગ અને હવાઈ માર્ગે. તો આ 4 માર્ગે થતા જે પરિવહન છે, પરિવહન એટલે એક સ્થળેથી બીજા સ્થળે આવન જાવન કરવું. તો આ માટે અનેક ઉપકરણો ભારતમાં બને છે, સાધનોનું ઉત્પાદન ભારતમાં થાય છે. એમાં પહેલું જોઈશું આપણે રેલવે. તો ભારતીય રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો એટલે કે રેલ માર્ગે જે પરિવહન થાય છે એમાં રેલવે એન્જિનનો ઉપયોગ થાય છે, મુસાફરીના ડબ્બાનો ઉપયોગ થાય છે, માલગાડી વસ્તુની હેરફેર પણ આ પરિવહન દ્વારા થાય છે. તો માલગાડીના વેગનો વગેરે ભારતમાં તૈયાર થાય છે, પોતે તૈયાર કરે છે ભારત. રેલવેના પાટા અને રેલ સ્લીપરો ભારતના લોખંડ પોલાદના કારખાનામાં બને છે, કારણ કે રેલવે એન્જિન અને રેલવે ચલાવવા માટે પાટાનો ઉપયોગ થાય છે, મોટા મોટા લોખંડના. એ પણ ભારતના બને છે લોખંડ પોલાદના કારખાનાઓમાં. રેલવે એન્જિનના મુખ્ય 3 પ્રકાર છે. આપણે જાણીએ છીએ કે વરાળ એન્જિન, જે મોટા મોટા ધુમાડા કાઢતું હતું. સૌથી પ્રાચીન સમયમાં રેલવેની શરૂઆત થઈ ત્યારે વરાળ એન્જિનથી થઈ છે. સૌથી પહેલા વરાળ એન્જિનનો ઉપયોગ રેલવેમાં કરવામાં આવતો હતો. કોલસા પુષ્કળ એમાં નાખવામાં આવે, સતત સળગતા રહે અને એમાંથી કોલસાની વરાળ બને અને વરાળમાંથી સંચયન થાય, રેલવે એન્જિન આગળ ચાલે. તો વર્તમાન સમયમાં વરાળથી ચાલતા આવા જે એન્જિનો છે એ હવે પ્રવાસન હેતુથી ચાલતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગ થાય છે. માત્ર હેરિટેજ એટલે કે આપણા ઐતિહાસિક સ્થળોએ માત્ર એનો ઉપયોગ થતો હોય છે વરાળ એન્જિનનો. ડીઝલ એન્જિન, ત્યાર પછી ડીઝલ એન્જિનનો ઉપયોગ થવા લાગ્યો. ડીઝલ ખનિજ તેલની શોધ થયા પછી આ ડીઝલ એન્જિન આવે છે અને ત્યાર પછી વિદ્યુત એન્જિન. અત્યારે સૌથી વધારે વિદ્યુત એન્જિન વપરાય છે, કારણ કે એ પર્યાવરણ સાથે સુસંગત છે. પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું થાય છે વિદ્યુત એન્જિનથી. વરાળ એન્જિનની અંદર આપણે જોઈએ તો કેટલોય ધુમાડો, પુષ્કળ ધુમાડો વાતાવરણમાં છોડે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. વરાળ એન્જિનની અંદર આપણે એન્જિનના પાછળના ડબ્બામાં બેઠા હોઈએ તો આંખોમાં કોલસીની કણો ઉડતી હોય વાતાવરણમાં અને આંખોમાં બી પડે એવું બને. જ્યારે આ ડીઝલ એન્જિનમાં કે વિદ્યુત એન્જિનમાં એવું કશું બનતું નથી. રેલવે એન્જિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે. વારાણસી એટલે કાશી, પ્રાચીન સમયનું કાશી ને અત્યારે વારાણસી. નોંધ જોઈએ આપણે તો જમશેદપુરમાં જૂન 1970થી રેલવે એન્જિનોનું નિર્માણ થતું નથી. અહીંના કારખાના ડીઝલ અને વિદ્યુત એન્જિનો બનાવે છે. આ ચિત્તરંજન અને વારાણસીના ઈંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત હોય છે. કયા એન્જિનોનું? ડીઝલ અને વિદ્યુત. અહીં મેં આપણે આગળ બતાવ્યું હતું કે ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન છે પર્યાવરણ સાથે સુસંગત છે, પ્રદૂષણ વિહીન છે. મુસાફરીના ડબ્બા એટલે કે કોચ. આપણે રેલવેમાં જઈએ તો કોચ નંબર આપેલા હોય છે, 1 2 3 4 5 અથવા તો ABC, એ B1 B2 B3. એ કોચ એટલે ડબ્બા. તો એનું ઉત્પાદન પેરામ્બૂર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે. તો પ્રશ્ન પૂછાય કે ભારતમાં રેલવે મુસાફરીના ડબ્બા અથવા તો કોચનું ઉત્પાદન ક્યાં થાય છે? કયા કયા સ્થળો છે? તો પેરામ્બૂર, બેંગલુર, કપૂરથલા અને કોલકાતા. આ ઉપરાંત વેગનો એટલે કે માલગાડીના ડબ્બા,
રેલવેના પાટા, એન્જિનના પાર્ટ્સ, વ્હીલ રેલવેના વગેરે રેલવેના કારખાના તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે. ભારત રેલવેના એન્જિન તથા બીજા પાર્ટ્સની વિદેશમાં નિકાસ, આ બહુ મહત્વની બાબત છે. રેલવે એન્જિન તથા એના પાર્ટ્સની ભારત નિકાસ કરે છે. એટલે ભારતની જે હુંડિયામણ છે, ભારતના હુંડિયામણમાં એનો મોટો હિસ્સો છે. સડક વાહનો એટલે કે રસ્તા ઉપર ચાલતા વાહનો. તો સડક માર્ગની અંદર જોઈએ તો ભારતમાં સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે, કારણ કે એ ડોર ટુ ડોર સેવા આપે છે સડક માર્ગોએ. રેલવે તો જોઈએ આપણે રેલવે સ્ટેશને જ જવું પડે બેસવા માટે. કંઈ માલ સામાન રેલવેમાં મોકલવો તો રેલવે સ્ટેશન સુધી બીજા અન્ય માધ્યમમાં લઈ જવું પડે. હવાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો હવાઈ અડ્ડા ઉપર જવું પડે, એટલે કે હવાઈ મથકે જવું પડે બીજા વાહન દ્વારા. એ આપણા ઘર સુધી સેવા આપતું નથી. જ્યારે સડક પરિવહન છે એ ડોર ટુ ડોર સેવા આપે છે. સડક પરિવહન માટે દેશમાં ટ્રક, બસ, કાર, ઓટો રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાયકલ, સ્કૂટર અને સાયકલ જેવા વિવિધ પ્રકારના સડક વાહનો છે. અને આ વાહનોનું મોટા પાયે ઉત્પાદન ભારતમાં થાય છે. સડક વાહનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે. વ્યક્તિગત માલિકીના એ ઉત્પાદન એકમો હોય છે મોટા ભાગના. વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત 5મું સ્થાન ધરાવે છે. યાદ રાખવું, વ્યવસાયિક વાહનો એટલે વ્યવસાય માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો, જેવા કે ટ્રેક્ટર છે, થ્રેસર છે જેવા વાહનો. ટ્રેક્ટર અને સાયકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ ભારતમાં થાય છે. તેથી આ વાહનોની ભારત વિદેશમાં નિકાસ કરે છે. કયા વાહન? તો ટ્રેક્ટર અને સાયકલની. જહાજ બાંધકામ, જે જળ પરિવહન માટે આપણે જોઈએ તો વિશાળ કદના જહાજો હોય છે. 5-5, 7-7, 8-8 માળના જહાજો હોય છે. જે પાણીની અંદર પણ 2-2 માળ અંદર હોય છે. એવા વિશાળ જહાજ એ બાંધકામ ઉદ્યોગ છે. વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. જહાજ બાંધવાના કેન્દ્રો મોટે ભાગે ક્યાં હોય? સમુદ્ર કિનારે જ. આવડું મોટું જહાજ બીજે ક્યાંય બનાવીને સમુદ્રમાં તરતું મૂકી શકાય નહીં. એટલે સમુદ્રના કિનારે જ આવી જહાજ બાંધકામના એકમો સ્થાપી શકાય. એટલે કે વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા આ બધા સમુદ્ર કિનારાના મુખ્ય બંદરો છે. અને આ જહાજ બાંધકામના કેન્દ્રો પણ છે. આ બધા જાહેર ક્ષેત્રના છે, એટલે કે સરકાર હસ્તકના છે. ખાનગી ક્ષેત્રની બાંધકામ ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે. અને મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમમાં થાય છે. સ્થાનિક ખાનગી ક્ષેત્રની અંદર ક્ષેત્રના જે બાંધકામ છે એમાં ગોદીઓ એટલે કે નાના નાના વહાણો નાની જરૂરિયાત પૂરી કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો જે તે પ્રદેશની નજીકની જરૂરિયાત પૂરી કરી શકે છે. મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમમાં થાય છે. યાદ રાખજો કે આવા મોટા વિશાળ કદના જહાજો ક્યાં બને છે? તો કોચી અને વિશાખાપટ્ટનમમાં. હવાઈ જહાજનું બાંધકામ. હવાઈ જહાજ આકાશમાં ઉડતા જે પરિવહનના સાધનો છે તે હેલિકોપ્ટર, વિમાન વગેરે. તો ભારતમાં હજી સુધી નાગરિક ઉડ્ડયન એટલે કે આની અંદર મુસાફરી માણસોનું પરિવહન કરે એવા નાગરિક ઉડ્ડયન એટલે કે યાત્રિકો માટે વિમાનો બનતા નથી, જેની આપણે શું કરીએ છીએ? આયાત કરવી પડે છે. પરંતુ સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારના વિમાનો બનાવવામાં આવે છે. આ સૈન્યની જરૂરિયાત માટેના વિમાનો છે. મિગ વિમાન ને વગેરે. બેંગ્લોર, કોરાપુટ, નાસિક એ મિગ વિમાનની ફેક્ટરી છે. હૈદરાબાદ, નાગપુર અને લખનૌમાં આ ઉદ્યોગના એકમો સ્થાપવામાં આવેલા છે. ભારતમાં હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ કરવામાં
આવે છે. અહીંયા આપણે પરિવહન ઉદ્યોગ વિશેની ચર્ચા પૂરી કરીશું. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ઔદ્યોગિક પ્રદૂષણ વિશે ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું. અહીં લેક્ચર હું પૂરું કરીશ મિત્રો. જય સ્વામિનારાયણ.